હેલો. હાજી ખેડૂત મિત્ર, હા, મજામાં તમારી છો? પર્સનલ ઓળખાણ નહીં આપતા, હા, હા. આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. એટલે બોલો, તમારો કેસ હું જોઈ ગયો આખો. હા, ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટની જમીન હતી હા, હા. અને મૂળ વેચાણ થયું, પછી વેચાણ પકડાતા વારસાઈ બધી રદ થઈને મૂળ નામે જમીન પાછી ફરી. હા, આમાં તમે કયા પક્ષકાર છો? ભૂતનાથ મહાદેવ અમે ટ્રસ્ટ વાળા? હા. સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. કેવી રીતે આ પ્રેરણા મળી? શેમાંથી તમે કેસ કર્યો? કોઈ વકીલ લખ્યા હતા કે મારા વિડીયો જોઈને કર્યો? તમારા વિડીયો જોઈને ને પછી વકીલ અમે છે ને હા, એની પાસેથી કોઈ થોડુંક નોલેજ લઈને વિડીયો લઈને જોઈને કાગળિયા કાઢીએ ને એ રીતના ખૂબ સરસ આગળ ખૂબ સરસ. વધે. આખરે સત્યનો વિજય થયો. હા, મારા વિડીયો જોઈને પ્રેરણા મળીને મહાદેવની જગ્યા પાછી મળી તો મને પણ આનંદ થયો. સારું સારું સાહેબ. સોમનાથથી લગભગ સામેની દિશામાં ઓલું જે ખોડલધામ ટ્રસ્ટ છે એની ઉતારો છે, એની બાજુમાંથી 10 કિલોમીટર આવે ઈ જ આ જગ્યા છે. ના ના આવ્યું અમારે છે અહીંયા દીવની સામે. ઓકે, નહીતર ઈ જગ્યાએ ભૂતનાથ મહાદેવે હું આવી ગયો છું અને પાછો હમણાં ત્યાં એક કેમ્પ પણ કરવાનો છું 2 મહિના પછી. હા, હા. એટલે મેં કીધું આ ઈ જ જગ્યા છે કે બીજી કન્ફર્મ કરી લઉં. ખૂબ ખૂબ અભિનંદન. હવે સામેવાળા ક્યાંય જશે નહીં, કારણ કે કલેક્ટર સુધી તો તમે જીતી ગયા. હા, હા. હવે સામેવાળા માટે SSID ભેજ્યું, એ ક્યાંય નહીં જાય, જાશે તો જીતશે નહીં. જગ્યા મહાદેવ ટ્રસ્ટની છે ને ટ્રસ્ટને જ રહેશે અને તમે લોકો એના વહીવટ કરતા રહેશો. હા, હા, હા. સામેવાળાએ તમારા ટ્રસ્ટને ખોટું પાડવાનો ખૂબ પ્રયત્ન કર્યા કે ટ્રસ્ટ ઉપજાવી કાઢેલું છે ને આ છે ને તે છે ને. હા. આખરે સત્યનો વિજય થયો. હા સત્યનો વિજય થયો ને સાહેબ. હા, સત્યનો 100% વિજય થયો. હા, ભલે ભલે. દિવેલિયું વેચાણ થઈ જ ન શકે અને દિવેલિયાનું વેચાણ થાય તો એ પાપ ગમે ત્યારે ફૂટે, કારણ કે એ મિલકત છે, ભગવાનની મિલકત છે. હા એટલે અમે તમારો ઓલો બારખાલીનો પરિપત્ર હતો ને સાહેબ, હા હા, એ જોઈને પછી પરિપત્ર ટાંકી દીધો છે. ખૂબ સરસ. હાલો, ખૂબ સરસ. હા, એટલે હજી જોઈને અમે હજી આગળ છે જ અમારે થોડુંક ટ્રસ્ટમાં વહીવટ કરતા બનવાનું. બરોબર. કાંઈ જરૂર પડે તો મેસેજ કરજો પાછા. હા, હા. ભલે ભલે, આવજો.